મુજબ અમારે જ્યારે પણ સંખ્યા માગીએ ત્યારે એની જોડે એક ફીનું પણ માળખું આપવાનું હોય છે. આ ફીમાં બધું જ આવી જાય છે. લગભગ 11 જોડી યુનિફોર્મ આવે છે, આખા વર્ષનું મેસ ચાર્જીસ આવે છે, એમની જે એનસીસી ટ્રેનિંગ આવી જાય છે. આ વિદ્યાર્થીને એક પણ રૂપિયાની ફી આમાં એડિશનલ પછી એક વખત એડમિશન લીધા પછી લેવાની આવતી નથી. એના જે એનસીસીના ટ્રેનિંગ કેમ્પ્સ ધારો કે બહાર જાય છે તો પણ એ સ્કૂલ જ ભોગવે છે. લગભગ ફી સ્ટ્રક્ચર 1.5 લાખથી ચાલુ થાય અને 2 લાખની વચ્ચે રહે છે. દેટ ઇન્ક્લુડ્સ હોસ્ટેલ, જમવાનું, ટેક્સ્ટ બુક્સ, ટૂંકમાં ફૂલ આખું બધી જ ફેસિલિટી યુઝ કરવાનું. એમાં કોઈ એડિશનલ ચાર્જીસ અમે લઈ શકતા પણ નથી અને લેતા પણ નથી. આ જ રીતે અત્યારે લગભગ 75 સૈનિક સ્કૂલ કાર્યરત છે. એ આ જ રીતે ચાલે છે. અમે લોકો પણ હજી અમારે ફીઝના ધારાધોરણ માટેની એક અપ્રુવલ બાકી છે. અમે 200 વિદ્યાર્થીઓ માગી લીધેલા છે અને એ 200 વિદ્યાર્થીઓનું અપ્રુવલ અમારી પાસે આવી ગયું છે કે જે સપ્ટેમ્બર 25-26 થી શૈક્ષણિક કાર્ય શરૂ થઈ જશે.